હેલો દોસ્તો, નમસ્કાર દોસ્તો। આજે આપણે હેપી આપણા નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે દોસ્તો। આજે નવું અપડેટ લઈને આવી ગયા છીએ આપણે આવા ટીમલી કિંગ જોરદાર સિંગરનું। તો આવા વાયરલ ટીમલી કિંગ સિંગરનું જોરદાર લઈને આવી ગયા છે ટીમલી। તો દોસ્તો આજે વાત કરીએ તો પહેલાં વાત કરીએ છીએ તો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પહેલાં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આગળ શેર કરજો, આવનારા નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જશે દોસ્તો। ફાઇનલી આજે વાત કરવાના છીએ તો અર્જુન આર મેળા એટલે ગામની લવર, એટલે આવું ટાઇટલ તમે દરેક આપણા વાત કરીએ કે ગામની લવર એટલે દોસ્તો આવું સોંગ જોરદાર ટીમલી સોંગ આપણા અર્જુન આર મેળાના મિલિયનોમાં જ જતા હોય, મિલિયનો પાર જતા હોય દોસ્તો। ફરી નવા અંદાજમાં નર્મદા કેન્સલ તમે સાંભળી હતી દોસ્તો કે નર્મદા કેન્સલ 2 આવી હતી। એની બાદ આ ભવ્ય સબકે ગામની લવર જોરદાર રિલીઝ કરવા છે। તમે આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર પણ નાખીએ છીએ બ્લોગ ને આપણા રાજેન્દ્ર વસુનિયા, તો એ યુટ્યુબ ચેનલ પર પણ તમે અર્જુન આર મેળાનું કયું નામ રાખો છો એવી રીતનો વિડીયો બનાવેલો છે દોસ્તો, ત્યાં જઈને તમે પણ સાંભળી શકો છો। આજે આપણા આ ગામની લવરના અર્જુન આર મેળાના ટીમલી વિશે જોરદાર માહિતી લઈને આવી ગયા છે। ફૂલ વિડીયો લઈને આવ્યો છું હું, તો આજે બહુ લાંબો વિડીયો પણ બનાવવાના છે દોસ્તો અને ફૂલ લોંગ તમને પૂરી આજે ડિટેલ આપણાના બ્લોગમાં બહુ લાંબો બ્લોગ બનાવવાના છે, એટલે મારા ચાહક મિત્રોને તો ખબર પડી જાય આવી રીતની ટીમલી એટલે પૂરી અડધા કલાકનો પણ આજે આપણે લાઈવ થવાના છે, પ્રૂફ સાથે તમને પૂરી વાત કરવાના છે। તો ઘણા સમયે આપણે ટીમલીના બ્લોગ વિડીયો દોસ્તો બનાવ્યા પણ નાના બનાવ્યા હતા, આટલો બધો લાંબો બ્લોગ મેં પણ નહોતો બનાવ્યો। તો આજે એમ ઈચ્છા થઈ કે આપણા ભાઈઓ બહેનોને તો આપણી યુટ્યુબ ચેનલ પર બધા દરેક જે જોતા હોય એનાને કહું છું કે આજે આપણો પ્રૂફ લાંબો વિડીયો બનાવવાનો છે। એટલે આજે વાતાવરણ પણ જરીક સારું છે દોસ્તો, તો બહુ દિનો તડકો લાગે છે પણ આજે વાતાવરણ બહુ સારું છે, એટલે મેં કીધું કે આજે લાંબો બ્લોગ પણ બનાવી ચૂકું એમ કરીને આજે લાંબો બ્લોગ પણ આપણે બનાવવાનો છે, પૂરી વાત કરવાની છે આપણી યુટ્યુબ ચેનલ પર, પૂરી માહિતી તમને પણ મળવાની છે। તો એના માટે આજે ગામની લવર અર્જુન આર મેળાએ આવું ટાઇટલ રાખવામાં આવ્યું હતું। તો તમે જાણતા જ હો કે અર્જુન આર મેળાની ટીમલી આવે તો હમણાં તમે નર્મદા કેન્સલની બહુ રાહ જોઈ હતી। પોરની સાલ ઓણ આવ્યું હતું, 2024ની વાત હતી કે નર્મદા કેન્સલ 2 આવવાનું છે પણ આવ્યું નહોતું દોસ્તો। એની બાદ આપણે 2025માં નર્મદા કેન્સલ આ ટીમલી રિલીઝ કરવામાં આવી હતી અર્જુન આર મેળાની, એટલે પ્રોબ્લેમ હતો નહોતો કંઈ દોસ્તો, પણ એની પણ વાત કરીએ છીએ। તો દોસ્તો એની વાત કરીએ આપણે તો એ સોંગ પણ 6 મહિનામાં બન્યું હતું, એટલે પણ ડીજે બધું બંધ થઈ ગયું હતું, એના કારણે આ સોંગ ટીમલી રિલીઝ કરવામાં નથી આવી યુટ્યુબ ચેનલમાં। એની બાદ હમણાં 2025માં પણ નર્મદા કેન્સલ ધૂમ મચાવી રહી છે દોસ્તો કે 10 મિલિયન એટલે 1 મિલિયનના તો તમને ગણિત કાઢો કે દોસ્તો કે 10 લાખ એટલે કેટલા મિલિયન થાય તમને ખબર છે હોય દોસ્તો કે 10 લાખ આ સોંગ પહોંચી ગયું છે। આપણા અર્જુન આર મેળાના દરેક સોંગ આવે છે દોસ્તો કે મિલિયનો પાર જતા હોય, એટલે આવા જોરદાર તમે પણ બ્લોગ એટલે જોવો છો। તો આપણે બ્લોગ બનાવીએ છીએ કે આપણી યુટ્યુબ ચેનલ પર હું મહેનત કરું છું દોસ્તો, પણ તમે સપોર્ટ નથી કરતા દોસ્તો કે મને હું નાના ગરીબ ઘરથી આવું છું, આજે મારા ચાહક મિત્રો મને સપોર્ટ કરે દોસ્તો, જોરદાર હું મહેનત કરું છું, આટલી બધી કામ કરતો દોસ્તો, ટાઈમ નથી પણ તમારા માટે મેં આજે આ વિડીયો બનાવવા માટે બહુ ટાઈમ કાઢીને વિડીયો બનાવ્યો છે કે દોસ્તો હું કામ કરતો હતો, આ બાળો જેવો છે ગરમીથી થઈ ગઈ છે દોસ્તો, પણ તમારા માટે મેં બહુ આજે વાતાવરણ જે સારું હતું એના માટે મેં તમારા માટે બ્લોગ વિડીયો લાંબો બનાવવાની ઈચ્છા હતી મારી। તો દોસ્તો બનાવો પણ આવી ગરમીમાં પણ વિડીયો ક્યાં જઈને બનાવવો, તો દોસ્તો એ ઈચ્છા થઈ કે આજે વાતાવરણ સારું છે તો આજે જરીક લાંબો મારા ચાહક મિત્રોને કહી દો કે આજે લાંબી વાત કરવાની છે કે દરેક ઓલ સિંગરની પણ આજે આપણી યુટ્યુબ ચેનલ પર વાત કરવાના છે, એટલે જોવાના ભૂલતા નહીં દોસ્તો, પૂરો વિડીયો પણ જોજો, સાંભળજો, ચેનલને સબસ્ક્રાઈબર કરજો, લાઈક। તો આ અર્જુન મેળાનું ટાઇટલ રાખવામાં આવે છે કે ગામની લવર, એટલે ગામની લવર એટલે નર્મદા કેન્સલ આવી હતી, નર્મદા 1 આવી હતી, પછી ભમરો આવ્યો હતો, આવા દરેક નર્મદા પછી અગરબત્તી કરું આવા દરેક સોંગો અર્જુન આર મેળાના સુપર હિટ ગયા છે। તો ઘણી સુપર હિટ એટલે મિલિયનો જે છે એની ચેનલ જ 9 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલે દોસ્તો આપણી યુટ્યુબ ચેનલ પણ નાની છે, હજુ 9 નથી થયા, આપણા 1 લાખ સબસ્ક્રાઈબર છે આપણી યુટ્યુબ ચેનલ પર। એટલે મારા ચાહક મિત્રોને કહું છું કે તમે બધા દરેક સિંગરને સપોર્ટ કરો, એવો મને પણ સપોર્ટ કરો, હું એ પણ મહેનત કરી રહ્યો છું દોસ્તો, મહેનત કરે એટલે સફળતા મૂળનો થાય જ છે દોસ્તો, પણ મહેનત કરવી પડે આપણી યુટ્યુબ ચેનલ પણ હું મહેનત કરું છું દોસ્તો, હું જાણું છું, એટલે મારા ઓલ સિંગરને કે બધા ભાઈઓને કહો પણ મહેનત કરો તો
સફળતા પૂર્ણ બાદ મળે જ તે દોસ્તો, પણ મહેનત કરવાનું ભૂલવાનું નહીં. મહેનત તો કરવી જ પડે. હું દોસ્તો સર્વિસમાં મારી પાસે ટાઈમ નથી, તો એ પણ વિડીયો નોટિફિકેશન યુટ્યુબ ચેનલ પર નાખું જ છું દોસ્તો, પણ તમે પણ આવી મહેનત કરો ને આગળ વધો. આપણી યુટ્યુબ ચેનલ પણ નાની છે દોસ્તો, તો આવો સપોર્ટ કરો. બધા સિંગર, દરેક સિંગરને સપોર્ટ કરો છો એવું આપણી યુટ્યુબ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબર કરો ના ભૂલતા દોસ્તો. કે હું એ પણ આટલી બધી મહેનત કરું છું વિડીયો બનાવવા માટે, કે વિડીયો બનાવું છું એટલે આજે મેં કીધું કે મારા ચાહક મિત્રો માટે ફૂલ વિડીયો બનાવવાનો છે 30 સેકન્ડનો, 30 મિનિટનો, એવી ઈચ્છા રાખીને પણ હું તમારા માટે આજે વિડીયો બનાવું છું. એટલે આવા વિડીયા તમને આજે પણ ગામની લવર આપણા અર્જુન આર્મેડાની વાત કરશે. આપણે ઓલ સિંગરને આજે આ બ્લોગ વિડીયોમાં પણ પૂરી વાત થશે, એટલે વિડીયો તમે સાંભળજો દોસ્તો. કે આજે આપણે નરોદ ટાટા છે, અર્જુન આર્મેડા છે, વિકે ભુરિયા છે, રાહુલ ભુરિયા છે, આવા આપણે વિજય રાયડામાં છે, ભાવેશ ખાટ છે, દરેક સિંગરના પણ વિડીયો આપણે અપલોડ કરશું આપણી યુટ્યુબ ચેનલ પણ. આજે લાઈવ પ્રૂફ આના વધારે આપણે કહેવાના છે, અને આનામાં લાઈવ પ્રૂફ વિડીયો વધારે લાંબો બનાવવાના છે, એટલે બધા ઓલ સિંગર આવી જશે. આનામાં કોઈ ગભરાવાની જરૂર નથી દોસ્તો, કે બધા સિંગરના અપલોડ. એક સિંગરના ફોન આવ્યો હતો કે દોસ્તો મારો તો પોસ્ટર આવી પણ તમે વિડીયો ના બનાવ્યો. ના દોસ્તો, એવું નથી. આપણી કાન ટાઈમ એક દિવસનો એક વિડીયો આપણે અપલોડ કરીએ છીએ, પણ ટાઈમના કારણે આપણીથી વિડીયો અપલોડ થતો નથી. પણ આજે એક્સ્ટ્રા બ્લોગ આપણે ગમે ત્યારે સવારમાં અપલોડ કરતો સાંજે બનાવી દઈશું, અને સવારમાં અપલોડ કરતો ટાઈમના સાંજે ના મળે દોસ્તો, સવારે બનાવીને એડિટ કરીને ફટાફટ હું મૂકી દઉં છું, કે ટીમલી આવ્યા પહેલો વિડીયો આપણો આવી જ જાય છે. તો આ સોંગ આવે છે કે ગામની લવર કઈ યુટ્યુબ ચેનલ આવવાનું છે, ક્યારે રિલીઝ થવાનું છે, ડિઝાઇન કોને આપી છે, રેકોર્ડિંગ ક્યાં થયું છે, કોઈને મિક્સિંગ કરી છે, તો પૂરી માહિતી તમને મળી જ જાય છે દોસ્તો આપણી યુટ્યુબ ચેનલ પર. તો વાત કરીએ કે આજે આ ગામની લવર નર્મદા રેકોર્ડિંગ સ્ટુડિયો દાહોદમાં કરવામાં આવે છે. કે અર્જુન આર્મેડાના દરેક સોંગો તમને ખબર જ હોય દોસ્તો, કે અર્જુન આર્મેડાના દરેક સોંગ રેકોર્ડિંગ કરવામાં ક્યાં આવે છે, કે અર્જુન આર્મેડાના સોંગ દરેક રેકોર્ડિંગ કરવાનું છે કે નર્મદા સ્ટુડિયો દાહોદ, જિગ્નેશ પ્લસ. ત્યાં જઈને પણ તમારે રેકોર્ડિંગ કરવું હોય દોસ્તો, તો તમારો કોન્ટેક્ટ નંબર નીચે મૂકું છું, ત્યાં જઈને સંપર્ક કરો ને તમે પણ રેકોર્ડિંગ કરી શકો છો દાહોદ. ને આપણા લલિતભાઈ બારિયા બધા છે ને, લલિત પ્લસને આવા દરેક સિંગર થઈ આ સ્ટુડિયો ચલાવી રહ્યા છે દોસ્તો. તો તમને કહું છું કે તમારે રેકોર્ડિંગ કરવું તો ત્યાં તમે જઈ શકો છો. તમે ડિસ્કાઉન્ટમાં નંબર નીચે નાખીએ છીએ, ત્યાં જઈને તમે પણ સંપર્ક કરી શકો છો. તો દોસ્તો આજે વાત કરીએ કે નર્મદા કેન્સલ, એટલે આ અર્જુન આર્મેડા ક્યારથી ફેમસ થયા છે, કારનું પૂરી માહિતી અપડેટ તમને મળે છે. અર્જુન આર્મેડા એક લેખિક હતા દોસ્તો, કે ગીતો લખી આપતા હતા. તમને તો ખબર જ હોય કે આપણે ગીત લઈએ, આપણે રેકોર્ડિંગ કરી લે ભાઈ, ગીત લખેલું હતું હાલ મારે રેકોર્ડિંગ આવી રીતે આપણે. તો અર્જુન આર્મેડા આવા લેખિક હતા, લેખક. તો એક દાડો વિચાર્યું એમ કે મારે પણ સિંગિંગ કરવું છે. તો અર્જુન આર્મેડાનું આવું એક સોંગ પહેલી સ્ટાર્ટિંગમાં તમને ખબર હોય દોસ્તો કયું સોંગ ચાલ્યું તો કોમેન્ટ કરજો, તો એ આપણે કહેવાના જ છે. પણ તમને ખબર જ હોય કે અર્જુન આર્મેડાનું સોંગ કયું ચાલ્યું, કે નર્મદા કેન્સલ. એની બાદ આપણે કે હું અગરબત્તી કરું, હું દીવાબત્તી કરું, મારી પ્રેમિકા પટાવા જાણે બળવા બુવા તેડાવું. તો આવું સોંગ એક રિલીઝ કર્યું હતું અર્જુન આર્મેડા. તો દોસ્તો જોરદાર સોંગ રિલીઝ કર્યું.